કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ 1 શરૂ કરી રહ્યા છીએ અને જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. આ ભાગની અંદર આપણે ઉદાહરણ નંબર 1 થી 4 કરીશું અને સ્વાધ્યાય 1.1 ના બધા જ દાખલાને ગણીશું. તો ચલો શરૂ કરીએ છીએ આપણે ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 માં કહ્યું છે કોઈક ધન પૂર્ણાંક n માટે 4n નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. અહીંયા પહેલા તો આપણને કીધું છે કે છેલ્લો અંક શૂન્ય હશે કે નહીં 4n માં. તો પહેલી વાત આપણે જોઈએ કે અહીંયા 10 લખ્યો છે, પછી આ લખ્યો છે 30 લખ્યો છે, પછી આ 500 લખ્યો છે, બરાબર છે. તો આની અંદર આ પાછળ છેલ્લા અંક તમે જુઓ તો બધાના 0 છે, બરાબર છે. તો આ 0 ક્યારે હોય? 2 પંચા 10 થાય, તો આમાં 2 છે અને 5 પણ છે. એ જ રીતે આ 30 છે, તો 30 ક્યારે આવે? તો જો 2 લઈએ તો 15 દુ 30 થાય અને 5 લઉં તો 5 છંગ 30 થાય, તો આમાં 5 પણ આયા અને 2 પણ આયા. એ જ રીતે આ 500 છે, તો 500 હોય તો 2 ગુણ્યા 250 થાય, બરાબર છે. અને બીજી રીતે જો આપણે 5 થી કરીએ તો 5 ગુણ્યા 100 થાય, એટલે આમાં પણ 5 અને 2 બંને આયા. ઓકે, તો આપણે એ વસ્તુ જોવાની છે કે કોઈ પણ ધન પૂર્ણાંક હોય અને એમાં 4n નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે જોવાનું છે, બરાબર. તો ચલો આપણે લખીએ છીએ દાખલાને. આ તો તમને સમજાવવા માટે હતું. મૂળ દાખલો હવે શરૂ કરું છું. જો કોઈક ધન પૂર્ણાંક સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય, હમણાં મેં તમને સમજાવ્યું, તો તે સંખ્યા 5 તેમજ 2 એમ બંને વડે વિભાજ્ય હોય જો છેલ્લો અંક 0 હોય તો. હવે 4n આપણને શું કીધું છે? 4 4 ની ઉપર n ઘાત, બરાબર છે. તો આ 4 હોય એના છૂટા પાડીએ તો 2 ગુણ્યા 2 થાય. તો અહીંયા આપણે એને છૂટું પાડીએ તો 2 ની n ઘાત ગુણ્યા 2 ની n ઘાત, જ્યાં n કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે. હવે તમે જોઈ શકો છો અહીંયા 2 છે પરંતુ 5 નથી ક્યાંય પણ, તો નીચે લખવાનું. આમ 4 ની n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં 5 નો સમાવેશ થતો ન હોવાથી કોઈક ધન પૂર્ણાંક n માટે 4 ની ઉપર n ઘાતનો છેલ્લો અંક શૂન્ય ન જ થાય, બરાબર. અહીં આપણો આ પહેલો દાખલો પૂર્ણ થાય છે. હવે ઉદાહરણ નંબર 2 આપણે જોઈએ છે. એમાં કીધું છે અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો. તો અહીંયા પહેલા તો 6 આપણને આપેલો છે અને 20 આપેલો છે. આપણે 6 ના અવયવ પાડીએ તો 6 ના અવયવ 6 કેવી રકમ છે? બેકી રકમ છે. બેકી રકમ છે એટલે 2 થી ભાગ ચલાવીશું તો 2 તરી 6. હવે 3 એ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ એટલે હવે ભાગ ચાલશે નહીં, એટલે 3 એકા 3. બસ અહીંયા 6 ના અવયવ પૂરા થઈ ગયા. હવે આપણે 20 ના અવયવ પાડીએ તો 20 પણ બેકી રકમ છે, એને પણ 2 થી ભાગ ચાલીશું તો 2 દાન 20. 10 બેકી રકમ છે, 2 પંચા 10 અને 5 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે આગળ ભાગ નહીં ચાલે, એટલે 5 એકા 5, બરાબર. અહીંયા 6 ના બી ભાગ પડી ગયા, 20 ના બી ભાગ પડી ગયા. તો નીચે લખીએ છીએ માટે 6 બરાબર 2 ગુણ્યા 3 અને 20 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5, બરાબર. હવે આપણે શોધવાનું શું છે? તો કે ગુસા. તો લખવાનું આપણે ગુસા 6 અને 20 બરાબર. હવે ગુસા માટે શું કરવાનું? જોજો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, સમજજો. જે બંનેમાં હોય, કોમન હોય એ ગણવાનું. તો જો અહીંયા 2 બંનેમાં છે પરંતુ આ 2 અહીંયા છે નહીં, આ 3 અહીંયા નથી, 5 અહીંયા નથી, બંનેમાં નથી, 2 બંનેમાં છે. તો આપણે લખી દેવાનું કે 2, અહીં જવાબ લખી દેવાનો. અને હવે આપણે લસા શોધીએ છીએ તો નીચે લખવાનું માટે લસા 6 અને 20, બરાબર છે, બરાબર. તો હવે તમે જુઓ અહીંયા 2 છે તો 2 3 અને 5 છે તો બધું જ લેવાનું. 2 3 5 બધું લેવાનું, પણ 2 ની અંદર શું લેવાનું? જે વધારે હોય તે લેવાનું. તો આ 2 નહીં લેવાનું કારણ કે અહીંયા એકલો છે, પણ અહીંયા 2 છે જુઓ, એટલે આને લેવાનું, આ 3 લેવાનું અને 5 લેવાનું. તો લખીશું 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. બોલો ખ્યાલ આવી ગયો? આ 2 નહીં લેવાનો, કેમ? કારણ કે આ બગડો એકડો છે અને આ શું છે? 2 છે, વધુ વાળા લેવાના. જો હજી નીચે કોઈ હોત અને 3 હોત તો આપણે 3 વાળું લેવત, 1 અને 2 ના લેત, બરાબર. એ તો આગળ દાખલા બીજા આવશે એટલે ખ્યાલ આવી જશે. ચલો, તો હવે 2 દુ 4, 4 તરી 12 અને 12 પંચા કેટલા? 60. અહીં આપણને લસા પણ મળી ગયો, એટલે આ દાખલાની અંદર આપણને ગુસા શોધવાનો કીધો તો 2 થયો અને લસા 60 થયો. અહીં આપણું ઉદાહરણ નંબર 2 પૂર્ણ થાય છે. હવે આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ છીએ. એમાં કીધું છે 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો. એટલે હમણાં આપણે આગળ મેળવ્યો એ રીતે છે. અને
તે પરથી તેનો લસા શોધો. તો અહીંયા આપણે એક સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે, હમણાં આવે એટલે સમજાવું. ચલો, સૌથી પહેલા તો આપણે 96 નો અવયવ પાડવા પડશે, બરાબર. તો 96 બેકી રકમ છે એટલે 2 વડે ભાગ ચાલશે. તો 2 48, 48 દુ 96, 48 બેકી છે એટલે 2 થી ભાગ ચાલશે. 24 દુ 48, 24 પણ બેકી રકમ છે એટલે 2 થી ભાગ ચાલશે. 12 દુ 24, 12 પણ બેકી રકમ છે એટલે 6 દુ 12, અને 6 બેકી રકમ છે એટલે 2 તરીને 6, અને 3 અવિભાજ્ય સંખ્યા એટલે હવે ભાગ નહીં ચાલે એટલે 3 એકા 3, બરાબર. એ જ રીતે હવે આપણે 404 ના અવયવ પાડીએ. તો 404 એ બેકી રકમ છે એટલે 2 થી ભાગ ચાલશે. 2 થી ભાગ ચાલશે એટલે 202 થશે. ફરી 2 થી ભાગ ચાલશે કારણ કે બેકી રકમ છે એટલે 2 થી ભાગ ચાલ્યા 101 ગુણ્યા 2 એટલે 202. હવે 101 એ કોઈ સંખ્યાથી વિભાજ્ય નથી એટલે આ અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો હવે 101 એકા 101 લખી દેવાનું. તો આપણને 96 ના પણ અવયવો મળી ગયા અને 404 ના પણ મળી ગયા. તો નીચે લખી દેવાનું કે માટે 96 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વાર અને ગુણ્યા 3, અને 404 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 101, બરાબર. હવે આપણે ગુસા શોધીએ છીએ કારણ કે આપણને પહેલા ગુસા શોધવાનો કીધો છે. તો ગુસા 96 અને 404, બરાબર. 404 અને 96 નો ગુસા આપણે શોધીએ છીએ. તો હમણાં જ મેં તમને કીધું એ મુજબ જો 2 આમાં પણ છે, 2 અહીંયા પણ છે એટલે 2 કોમન આટલા જ નીકળે છે, બાકી કોઈ વસ્તુ એકબીજામાં આવતી નથી. તો આપણે અહીં લખવાનું 2 ગુણ્યા 2, બરાબર, એટલે 4 મળ્યો. તો ગુસા આપણને કેટલો મળ્યો? 4 મળ્યો. અહીં આપણને ગુસા મળી ગયો, પરંતુ આપણને અહીંયા કીધું છે ગુસા પરથી લસા શોધો. હવે એકલો ડાયરેક્ટ લસા નથી શોધવાનો, આ ગુસાનો ઉપયોગ કરીને લસા શોધવાનો છે એટલે સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. ગુસા ગુણ્યા લસા, બરાબર, બરાબર જે બે સંખ્યા આપી હોય તેનો ગુણાકાર. શું કરવાનું? જે ગુસા શોધવાનો કીધો હોય તે ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. હમણાં જ આપણે ગુસા શોધ્યો, 4 મળ્યો હતો આપણને એટલે આપણે લખી દીધો 4. લસા આપણે શોધવાનો છે એટલે લસા 96 404 લખ્યો, બરાબર. 96 ગુણ્યા 404. હવે આ 4 ને હું આ બાજુ લાવું એટલે છેદમાં જાય, બરાબર, અને છેદ ઉડાઈએ તો 101 એ છેદ ઉડે, બરાબર. અને હવે આપણે 101 ગુણ્યા 96 કરવું પડશે. તો આપણે ગુણાકાર કરીએ છીએ 101 ગુણ્યા 96, બરાબર. બે સંખ્યા છે એટલે 0 મૂક્યો, 9 એકા 9 0 અને 9 એકા 9. હવે 6 થી ગુણાકાર કરીશું, 6 એકા 6 0 અને 6 એકા 6, અને સરવાળો કરીશું તો 9696 આવશે. તો નીચે લખી દેવાનું લસા 96 404 બરાબર 9696. અહીં આપણો લસા પણ આવી ગયો. આપણું આ ઉદાહરણ નંબર 3 અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે ઉદાહરણ નંબર 4 જોઈએ છે. ઉદાહરણ નંબર 4 માં કીધું છે અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120 નો ગુસા અને લસા શોધો. અહીંયા પણ આપણે ગુસા અને લસા શોધવાનો છે, પરંતુ અહીંયા હવે 3 સંખ્યા આવી. તો કોઈ ચિંતા નહીં કરવાની, 3 સંખ્યા છે તો 3 સંખ્યાના અવિભાજ્ય અવયવ શોધવાના. ચલો પહેલા 6 નો શોધીએ છીએ. તો 6 બેકી સંખ્યા છે એટલે 2 તરી 6 અને 3 એકા 3. એ જ રીતે 72 નો અવયવ પાડીશું. તો 72 બેકી રકમ છે એટલે 2 થી ભાગ ચાલશે. 36 દુ 72, 36 બેકી રકમ છે, 18 દુ 36, 18 બેકી રકમ છે એટલે 9 દુ 18. હવે એકી સંખ્યા શરૂ થઈ તો 3 થી ભાગ ચલાવીએ તો 3 તરી 9 અને 3 એકા 3, બરાબર છે. ચલો હવે 120 નો આપણે અવયવ પાડીએ. તો 120 બેકી રકમ છે, 2 થી ભાગ ચાલીએ છીએ. 60 દુ 120, 60 બેકી રકમ છે એટલે 30 દુ 60, 30 પણ બેકી રકમ છે એટલે 2 થી ભાગ ચાલશે. 15 દુ 30, પરંતુ 15 હવે એકી સંખ્યા આવી તો પહેલા 3 લેવાના, 3 પંચાને 15 અને ત્યારબાદ 5 એકા 5. 3 3 ના આપણે અવયવ પાડી દીધા. હવે લખી દેવાનું માટે 6 બરાબર, તો 6 બરાબર કેટલા? 2 ગુણ્યા 3. એ જ રીતે 72, તો 72 માં 2 કેટલી વાર છે? 3 વાર. તો લખી દેના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 2 વાર છે, બરાબર. એ જ રીતે અને 120 કેટલા? તો કે 120 બરાબર 1 2 3 વાર 2 અને 1 વાર 3 અને 1 વાર 5, બરાબર. હવે આપણે શોધવાનો છે ગુસા. તો નીચે લખીએ છીએ માટે ગુસાઓ 6, 72 અને 120 બરાબર. તો જુઓ 2 બધામાં છે એટલે આપણે 2 લખી દીધા, 2 બધામાં છે. પછી 2 બધામાં નથી જુઓ હવે, પણ 3 છે જુઓ, 1 2 અને 3 3 માં 3 છે. તો અહીંયા આપણને કોમન કેટલા મળ્યા? 2 અને 3. તો અહીંયા લખવાના 2 ગુણ્યા 3 એટલે આપણને ગુસા મળી ગયો.
ગુસા 6, 72, 120 બરાબર 3 દુ 6. અહીં આપણો ગુસાનો જવાબ આવી ગયો. પણ હવે આપણે લસા શોધવાનો છે. બરાબર છે? ગુસા મળી ગયો અને લસા શોધવાનો છે. તો લસા શોધીએ. તો લસા 6, 72 અને 120. હવે બધું જ લેવાનું મેં તમને કીધું છે. તો જુઓ, બે અહીંયા એક જ વાર છે, અહીંયા 3 વાર છે, અહીંયા 3 વાર છે, તો આપણે આ લઈ લેવાના. બરાબર? 3 વખત છે એટલે વધારે વાર છે એટલે. હવે 3 જુઓ, તો 3 અહીંયા એક વાર છે, પણ અહીંયા 2 વાર છે, અહીંયા 1 વાર છે, તો આપણે આ 3 લેવાના. અને 5 આ રહ્યો એક જ વાર છે, તો આ બધું લેવાનું. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વાર લખીશું, પછી 3 ગુણ્યા 3 લખીશું, અને ત્યારબાદ 5 લખીશું. હવે 2 ની કેટલી ઘાત? 3 ઘાત. 3 ની કેટલી ઘાત? 2 ઘાત, અને ગુણ્યા 5 એટલે 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8 એટલે 8 થયા. 3 તરી 9 થયા, અને 5 એ 5 થયા. 8 9 72, અને 72 ને 5 વડે ગુણીએ એટલે 360 આવે. એટલે આપણને લસા મળી ગયો. લસા 6, 72 અને 120 બરાબર 360 થાય. અહીં આપણો ઉદાહરણ નંબર 4 પણ પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાય 1.1 કરી રહ્યા છે. એનો પહેલો દાખલો જોઈએ. નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. એની અંદર તમને ટોટલ 5 દાખલા આપવામાં આવ્યા છે. તો પહેલો દાખલો એમાં કીધું છે 140. તો લખીએ છીએ આપણે 140. 140 એ બેકી સંખ્યા કહેવાય, એટલે 2 વડે ભાગાય. તો 2 થી ભાગીએ એટલે 70 દુ 140. આ જ્યારે 2 થી ભાગ ચલાવીએ ત્યારે આ ઉપરની રકમને અડધા કરીને મૂકી દેવાના. બરાબર? ચલો, હવે 70 પણ બેકી રકમ છે, એટલે 2 થી ભાગ ચાલે તો 35 દુ 70. હવે આ 2 થી ભાગ ચાલશે નહીં, તો 3 થી ચલાવીએ, પણ 3 થી ચાલશે નહીં, તો 5 થી ચાલે છે. 5 સીતાને 35, અને 7 એકા 7. અહીં આપણે ડાયરેક્ટ લખી દેવાનું. હવે આથી આમ 140 બરાબર 1 2 2 વાર 2 2 ગુણ્યા 2 5 ગુણ્યા 7. હવે આ 2 કેટલી વાર છે? તો કે 2 વાર, એટલે 2 ની 2 ઘાત લખવાની, અને 5 સિંગલ છે અને 7 સિંગલ છે. આ આપણો જવાબ આવી ગયો. 140 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. હવે બીજો દાખલો જોઈએ. એમાં કીધું છે 156. આ 156 પણ બેકી રકમ છે, એટલે 2 થી ભાગ ચાલશે. તો આપણે 2 થી ભાગ ચલાવ્યો, એને અડધા કર્યા એટલે 78. 78 પણ બેકી રકમ છે, એટલે એને 2 વડે ભાગીશું તો 39 આવશે. હવે 39 ને 2 થી ભાગ ચલાવી શકાય નહીં, કારણ કે બેકી સંખ્યા નથી. તો 3 થી ચલાવીએ તો 13 તરી 39, અને 13 પણ અવિભાજ્ય સંખ્યા છે, એટલે 13 એકા 13. બરાબર? લખી દેવાનું. આમ 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. 2 ની કેટલી ઘાત છે? 2 ઘાત છે, એટલે લખી દેવાનું 156 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13. હવે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલામાં કીધું છે 3825. આ બેકી સંખ્યા નથી, જોઈ લો, એટલે આને 2 થી ભાગ ચલાવાશે નહીં. તો કોનાથી ભાગ ચલાવાશે? 2 થી નહીં ચાલે તો 3 થી ચાલે કે નહીં એ ખબર કેવી રીતે પડે? તો આખી સંખ્યા હોય એનો સરવાળો કરવાનો, એટલે કે 3 અને 8 11, 11 ને 2 13, 13 ને 5 18, 18 નો ભાગાકાર 3 થી થાય, 6 તરી 18. તો આ સંખ્યાને પણ આપણે 3 થી ભાગી શકીએ. બરાબર? તો 3 થી ભાગીશું તો 1275 આવશે. ફરી પાછા 2 ને 1 3, 3 ને 7 10 ને 5 15 થાય, એટલે એ 15 ને 3 થી ભાગી શકાય, મતલબ આ સંખ્યાને 3 થી ભાગી શકાય. એટલે 3 થી ભાગી તો 425 આવે. હવે તમે જોશો તો 425 છે, 4 ને 2 6, 6 અને 5 11 થાય. 11 ને 3 થી ભાગી શકાય નહીં, એટલે આ સંખ્યાને 3 થી ભાગી શકાય નહીં. આ 3 ની ચાવી છે. બરાબર? એટલે 3 થી પણ ભાગ નહીં ચાલે. તો પાછળ 5 છે, એટલે 5 થી ભાગ ચાલશે. તો 5 થી ભાગ ચલાવીએ તો 85 આવશે, અને 85 ને બી 5 થી ભાગીએ તો 17 પંચા 85. હવે 17 એકા 17, એટલે લખી દેવાનું. આમ 3825 બરાબર 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5, અને ગુણ્યા 17, એટલે 3 ની 2 ઘાત 5 ની 2 ઘાત ગુણ્યા 17. આ આપણો જવાબ આવી ગયો છે. હવે ચોથો દાખલો જોઈએ. એમાં કીધું છે 5005. આ પણ બેકી સંખ્યા નથી, એટલે 2 થી ભાગ ચાલશે નહીં. બરાબર? તો સીધો ચાલશે 5 થી. કેમ? કારણ કે એ 5 ને 5 10 એ 3 થી ન ભાગી શકાય, એટલા માટે સીધું 5 થી ભાગ ચલાવીએ તો 1001, અને 1001 ને 7 વડે ભાગીશું તો 143 આવશે, અને 143 11 થી ભાગીશું તો 13 આવશે. બરાબર? અને 13 એકા 13.
તો આપણે લખી દેવાનું આમ 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. વિદ્યાર્થી મિત્રો, ભાગાકાર તો તમારે કરતા શીખવું જ પડશે. જો ભાગાકાર નહીં આવડે તો આ ચેપ્ટરના દાખલા નહીં આવડે. બરાબર? ચલો હવે પાંચમો દાખલો 7429. આ પણ બેકી સંખ્યા નથી, જોઈ લો. એટલે 2 થી ભાગતો નહીં ચાલે. પછી 2, 3, 5, 7 એમ કરતો કરતો આગળ જઈશ તો 17 પહોંચીશ ત્યારે વાર થશે. તો 17 થી ભાગાકાર કરીશું તો 437 આવશે. અને 437 ને ભાગાકારમાં 19 થી કરીએ તો 23. અને 23 એકા 23. બરાબર? એકવાર 17 થી ભાગાકાર થઈ જાય પછી 17 થી ઓછું ના જ થાય. તમે જો લાઈનસર આયા હોય તો. બરાબર? યાદ રાખજો, જલ્દી દાખલો થશે, આડું ઓડું કરવું નહીં. તો આમ 7429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23. અહીં આપણો આ પહેલો દાખલો પૂર્ણ થાય છે. હવે આપણે બીજો દાખલો જોઈએ છે. એમાં કીધું છે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસાઅ અને લસા શોધો. એટલે સૌથી પહેલા તો આપણને જે રકમ આપેલી છે 1, 2 અને 3, એ ત્રણે ત્રણના આપણે ગુસા અને લસા શોધવાના. ત્યારબાદ શું કરવાનું? અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કેમ તે આપણે તપાસવાનું છે. તો સૌથી પહેલા તો આપણે કોઈ પણ રકમ લઈશું તેનો ગુસા અને લસા શોધી કાઢીએ, પછી દાખલો આગળ વધારીએ. બરાબર? તો અહીંયા આપણે 26 આપેલા છે, તો 26 ના ભાગ પાડીએ. બરાબર? તો 26 બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગ ચાલશે. 13 દુ 26 અને 13 એકા 13. હવે 91 લઈએ. 91 તો 13 સિત્તા ને 91 અને 13 એકા 13. બસ ભાગ પડી ગયા. હવે લખી દેવાનું આમ 26 બરાબર 2 ગુણ્યા 13 અને 91 બરાબર 7 ગુણ્યા 13. હવે આપણે સૌથી પહેલા ગુસા શોધીએ. તો માટે ગુસા 26 અને 91, જેનો ગુસા શોધવાનો છે બંનેને કૌંસમાં લખી દેવાના. બરાબર? હવે અહીંયા તમે જુઓ કોમન શું છે? આમાં ને આમાં કોમન 13 છે, એટલે આપણે એ લખી દેવાનું કે 13. એટલે આપણને ગુસા મળી ગયો. હવે આપણે શોધીશું લસા. લસાની અંદર બધું લેવાનું. તો જો 2 લઈ શકાય, કારણ કે 2 એક જ વાર છે. 7 એ પણ લેવાય અને 13 પણ સિંગલ વાર છે, એટલે 2 ગુણ્યા 7 ગુણ્યા 13. બરાબર? 2 ગુણ્યા 7 ગુણ્યા 13, તો એ લખી દીધું. અને આનો આપણે ગુણાકાર કરીએ એટલે થશે 182. બરાબર? વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર ભાગાકાર તમને આવડવા જ જોઈએ આ ચેપ્ટર માટે. પહેલા 2 ગુણ્યા 7 કરવાના, જે જવાબ આવે એને 13 વડે ગુણશો તો 182 આવશે. હવે આ તો આપણને ગુસા અને લસા મળી ગયો, પણ હવે આપણે સાબિત કરવાનું છે નીચે ગુસા ગુણ્યા લસા, એટલે આને ડાબી બાજુ કહેવાય અને આ જમણી બાજુ કહેવાય. તો આપણે આ બાજુ લખવાનું ડાબી બાજુ. બરાબર? તો લખવાનું ડાબી બાજુ બરાબર ગુસા. પણ ગુસા કોનો? તો કે 26 અને 91 નો. એ જ રીતે ગુણ્યા લસા કોનો? તો કે 26 અને 91 નો. હવે ગુસા આપણે હમણાં જ આગળ શોધી કાઢ્યો, લસા પણ આપણે શોધી કાઢ્યો. એની કિંમત આપણે મૂકી દેવાની 13 ગુણ્યા 182 અને આનો ગુણાકાર કરીએ એટલે જવાબ આવશે ડાબી બાજુ બરાબર 2366. હવે જમણી બાજુનું આપણે કામ કરવાનું, અને જમણી બાજુ પણ આ જવાબ આવે તો આપણો આ ચકાસણી સાચું કહેવાય, બાકી ખોટું કહેવાય. તો જોઈએ, જમણી બાજુ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હવે બંને પૂર્ણાંક કયા કયા છે? તો કે 26 અને 91. હવે આ બંનેનો ગુણાકાર કર્યો તો આપણો જવાબ આવે છે 2366. માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જાય છે. તો નીચે લખી દેવાનું આમ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બરાબર? હવે આપણે બીજો દાખલો જોઈએ. એમાં કીધું છે 510 અને 92. સેમ આ જ રીતે દાખલો ગણવાનો છે આપણે. તો સૌથી પહેલા 510 ના ભાગ પાડી દઈએ. તો 510 બેકી સંખ્યા છે, 2 થી ભાગ ચાલશે. 255. હવે 5 ને 5 10, 10 ને 2 12, 12 થઈ ગયા એટલે 3 થી ભાગ ચાલે. તો 3 થી ભાગ ચલાવીએ તો 85. 85 5 વડે ભાગ ચાલશે. 17 5 85 અને 17 એકા 17. બરાબર? એ જ રીતે હવે 92 નો અવયવ પાડીશું. તો બેકી સંખ્યા છે, 2 થી ભાગ ચાલશે 46 આવશે. 46 ને 2 થી ભાગ ચલાવીશું તો 23 આવશે અને 23 એકા 23. અહીંયા લખી દેવાનું આમ 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને 92 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 23. હવે ગુસા શોધીએ છીએ આપણે. તો ગુસાની અંદર જેટલું કોમન હોય તે લેવાનું. તો જો આની અંદર 2 કોમન છે, બંનેમાં છે. બરાબર છે? એટલે અહીંયા ગુસા કહેવાશે 2. હવે આપણે લસા શોધીએ. લસા 510 ને 92. તો જુઓ 2 એક વાર અહીંયા ઉપર છે પણ અહીંયા 2 વાર છે, તો આપણે આ 2 લેવાના. બાકી બધું 3 એક જ સિંગલ છે. જો 3 એક છે, 5 એક છે, 17 એક છે, 23 પણ એક છે, બધું લખી દેવાનું. 2 કેટલી વાર લખવાના? ખાલી 2 વાર.
કારણ કે આ ના લખાય, આ વધારે હોય તે લખવાનું. તો અહીંયા લખી દઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને ગુણ્યા 23. આ બધાનો ગુણાકાર આપણે કરીશું એટલે લસા આપણને મળશે 23,460. તો આપણો ગુસાય મળી ગયો, લસાય મળી ગયો. અહીંયા આટલે સુધીનો દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે નીચેનું સૂત્ર સાબિત કરવાનું થયું. તો અહીંયા ડાબી બાજુ બરાબર ગુસા 510 ગુણ્યા લસા 510 હવે હમણાં જ આપણે ગુસા અને લસા શોધી કાઢ્યો એટલે લખવાનું ગુસામાં 2 અને લસામાં 23,460. આનો ગુણાકાર કરીએ એટલે 46,920 મળે. હવે આપણે જમણી બાજુ જઈએ તો જમણી બાજુ છે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકો કયા કયા હતા? તો કે 510 ગુણ્યા 92 અને આનો પણ ગુણાકાર કરીએ તો આપણને 46,920 મળે છે. બંને આંકડા એક સરખા છે એટલે આપણે એમ કહી શકીએ કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હવે ત્રીજો દાખલો આપણે જોઈ રહ્યા છે. એમાં કીધું છે 336 અને 54. તો સૌથી પહેલા આપણે 336 ના અવયવ પાડી દઈએ. તો 336 બેકી રકમ છે એટલે 2 થી ભાગ ચલાવીશું 168, ફરી 2 થી ભાગ ચલાવીશું એટલે 84, ફરી 2 થી ભાગ ચલાવીશું એટલે 42 અને ફરી 2 થી ભાગ ચલાવીશું તો 21. હવે આ બેકી સંખ્યા નથી એટલે 2 થી ભાગ નહીં ચાલે. તો હવે 3 થી ચલાવીએ. 3 સિત્તા 21 અને 7 એકા 7. એ જ રીતે હવે 54 નો ભાગ પાડીએ તો 54 બેકી રકમ છે એટલે 2 27 થાય, પછી 3 9 27, 3 તારી 9 અને 3 એકા 3. તો એ લખી દેવાનું. આમ 336 બરાબર 1 2 3 4 વાર 2 ગુણ્યા 3 ગુણ્યા 7 અને 54 બરાબર 2 ગુણ્યા 3 3 3 3 વાર બરાબર. હવે આપણે ગુસા શોધીએ તો ગુસા 336 54. હવે અહીંયા કોમન જુઓ, 2 આ કોમન નીકળે છે પરંતુ હવે 2 નીકળતા નથી તો હવે 3 નીકળે છે. તો આ 2 છે દેખાય છે. હવે આ જુઓ આ 3 એટલે 2 જ વસ્તુ કોમન નીકળે છે એટલે લખવાનું અહીંયા 2 ગુણ્યા 3 એટલે ગુસા બરાબર 6 થાય. 2 તારી 6. હવે લસા શોધીએ. લસા 336 54. તો લસાની અંદર બધું જ લેવાનું. તો જુઓ 2 અહીંયા એક જ વાર છે પણ અહીંયા 1 2 3 અને 4 વાર છે તો આપણે આને લેવાના બરાબર. એ જ રીતે 3 છે જો અહીંયા એક જ વાર પણ અહીંયા 3 વાર છે તો આપણે આને લેવાના અને 7 સિંગલ છે એ લઈ લેવાનો બરાબર. તો આ લખવાનું, આ લખવાનું અને આ લખવાનું. તો એ નીચે લખીએ છીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વાર અને 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 વાર અને ગુણ્યા 7. આ બધાનો ગુણાકાર કરીએ એટલે 3024 આવશે. એટલે આપણને ગુસા મળી ગયો, લસા મળી ગયો. હવે આપણે આ સૂત્ર સાબિત કરીએ તો ડાબી બાજુ બરાબર ગુસા 336 54 ગુણ્યા લસા 336 54. હમણાં જ આપણે ગુસા અને લસા શોધ્યો તે મૂકી દેવાના. 6 ગુણ્યા 3024 બંનેનો ગુણાકાર કરીએ એટલે ડાબી બાજુ બરાબર 18,144 આવે. હવે આપણે જમણી બાજુનું સાબિત કરીએ બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ બંને પૂર્ણાંકો કયા કયા છે? તો કે 336 અને 54. આપણે એનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે 18,144. બંને બાજુ સરખું થઈ જાય છે એટલે નીચે લખી દેવાનું. આમ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. અહીં આપણો આ બીજો દાખલો છે તે પૂર્ણ થાય છે. હવે દાખલા નંબર 3 આપણે જોઈ રહ્યા છે. એમાં કીધું છે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. એની અંદર આપણને 3 દાખલા આપવામાં આવ્યા છે. ચલો પહેલો દાખલો એનો આપણે જોઈએ છે. પહેલા દાખલામાં કીધું છે 12 15 અને 21. તો આપણે સૌથી પહેલા 12 ના અવયવ પાડીશું. 12 બેકી રકમ છે એટલે પહેલા 2 થી ભાગ ચાલે એટલે 2 છંગ 12. 6 ના ભાગ ચાલશે તો 2 તારી 6 અને 3 અવિભાજ્ય સંખ્યા છે એટલે 3 એકા 3. હવે આપણે 15 નો વારો લઈએ તો 15 એકી રકમ છે એટલે 2 થી ભાગ નહીં ચાલે તો 3 થી ચલાયો. 3 પંચાને 15 અને 5 એકા 5. હવે 21 નો આપણે ભાગ ચલાવીશું તો 3 સિત્તા 21 અને 7 એકા 7. હવે નીચે લખી દેવાનું. અહીં 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 15 બરાબર 3 ગુણ્યા 5. એ જ રીતે 21 બરાબર 3 ગુણ્યા 7 બરાબર. હવે આપણે શોધવાનો છે અહીંયા ગુસા. તો આપણે લખીશું ગુસા 12 15 અને 21 બરાબર. તો ગુસા માટે શું? તો જે બધામાં કોમન હોય એ ગણાય. તો અહીંયા જો 2 બધામાં નથી, 3 બધામાં છે તો 3 એ
આપણો ગુસા બનશે, કારણ કે 5 પણ બધામાં નથી અને 7 પણ બધામાં નથી. તો આપણે એ લખી દઈશું ગુસા બરાબર 3. હવે આપણે શોધવાનો છે લસા, એટલે લખીશું અને લસા 12, 15, 21 બરાબર. તો એમાં કેવી રીતે કરવાનું? બધું જ લેવાનું, પણ જે વધારે હોય તે. તો અહીંયા જો 2 2 વાર છે એટલે આ બંને લેવાના. 3 બધામાં 1 1 વાર છે એટલે એક જ વાર 3 લેવાનો, 5 લેવાનો અને 7 લેવાનો, બધું લેવાનું અને જે વધારે હોય તે. તો 2 2 3 5 અને 7. તો આપણે અહીં લખીશું 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 5 ગુણ્યા 7 બરાબર. 2 દુ કેટલા થાય? 4, 4 તરી 12, 12 પંચા 60 અને 60 છંગ 420. તો અહીં આપણને ગુસા પણ મળી ગયો અને લસા પણ મળી ગયો બરાબર છે. ચલો હવે આપણે જોઈએ છીએ બીજો દાખલો. બીજા દાખલામાં કીધું છે 17, 23 અને 29. આ 3 રકમ છે ને એ અવિભાજ્ય રકમ છે, આના કોઈ ભાગ થઈ શકતા નથી. એટલે 17 એકા 17 જ થશે, 23 એકા 23 થશે અને 29 એકા 29 થશે. જોઈએ નીચે 17 ના ભાગ પાડ્યા, 17 એકા 17. એ જ રીતે 23 ના ભાગ પાડીશું તો 23 એકા 23 અને 29 ના ભાગ પાડીશું તો 29 એકા 29. નીચે લખી દેવાનું અહીં 17 બરાબર 17 ગુણ્યા 1, 23 બરાબર 23 ગુણ્યા 1 અને 29 બરાબર 29 ગુણ્યા 1. હવે તમે જોઈ શકો છો કે કોઈ વસ્તુ કે કોઈ રકમ આપણી અહીંયા કોમન થતી નથી. જ્યારે કોઈ જ રકમ કોમન ન થાય ત્યારે એકને કોમન ગણી લેવાનો. તો આપણે લખીશું ગુસા 17, 23 અને 29 બરાબર બધામાં કોમન શું છે? 1 છે બરાબર છે. તો અહીં લખીશું આપણે 1 અને લસા બરાબર, તો લસા 17, 23, 29 બરાબર. તો આપણે જાણીએ છીએ બધું લેવાનું અને જે વધારે હોય તે લેવાનું. તો 17 છે, 23 છે અને 29 છે, બધું જ લેવાનું. તો આપણે લખીશું 17 ગુણ્યા 23 ગુણ્યા 29. હવે આપણાનો ગુણાકાર કરવો પડશે બરાબર, 17 ગુણ્યા 23 નો અને પછી 23 ગુણ્યા 29 કરવો પડશે. તો આપણે જો 17 ગુણ્યા 23 નો ગુણાકાર કરીશું તો આ રીતે ગુણાકાર કરતા 391 આવશે. અને હજી આપણે એક રકમનો ગુણાકાર 391 જોડે કરવો પડશે. તો 391 ગુણ્યા 29 બરાબર. તો એનો ગુણાકાર આવ્યો 11,339. તો આપણે લખી દેવાનું લસા 17, 23, 29 બરાબર 11,339. તો આપણને અહીંયા ગુસા મળી ગયો છે, લસા પણ મળી ગયો છે બરાબર. અહીં આપણો આ બીજો દાખલો પૂર્ણ થાય છે. હવે આ ત્રીજો દાખલો આપણે જોઈએ. એમાં કીધું છે 8, 9 અને 25. તો સૌથી પહેલા આપણે 8 ના અવયવ પાડીએ. 8 બેકી રકમ છે એટલે 2 ચોક 8 થશે, 2 દુ 4 થશે અને 2 એકા 2 થશે. હવે આપણે અવયવ પાડીશું 9 ના. તો 9 ના 3 તરી 9 અને 3 એકા 3 અને 25 ના અવયવ પાડીશું આપણે. તો પાયું 25 અને 5 એકા 5. તો નીચે લખી દઈએ અહીં 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ 3 3 2 2 2 લખેલા છે, આપણે લખી દીધા. 9 બરાબર 3 ગુણ્યા 3 અને 25 બરાબર 5 ગુણ્યા 5. સૌથી પહેલા આપણે ગુસા શોધીશું. તો લખીશું ગુસા 8, 9, 25 બરાબર. તો અહીંયા જુઓ તમે 2 બધામાં નથી, 3 બધામાં નથી અને 5 પણ બધામાં નથી. તો અહીં કશું જ કોમન નીકળતું નથી. હમણાં મેં તમને આગળ કીધું કે જ્યારે કંઈ જ કોમન ન નીકળે તો એને 1 કહેવાય. તો આપણે અહીંયા લખી દઈશું 1. ગુસા આપણને 1 મળી ગયો. અને લસા 8, 9 અને 25 બરાબર કેટલા? તો બધું જ લેવાનું અને વધારે હોય તે લેવાનું. તો જો 2 3 વાર છે તો 3 3 વાર લેવા પડશે, 3 2 વાર છે તો આ પણ લેવા પડશે અને 5 2 વાર છે તો આ પણ લેવા પડશે. તો આપણે લખીશું અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 5 બરાબર છે. 2 દુ 4 દુ 8 થાય, 3 તરી 9 થાય અને પાયું 25 થાય બરાબર. આ બધાનો જ્યારે ગુણાકાર કરીશું તો આપણને લસા 8, 9, 25 બરાબર 1800 મળશે. એટલે આપણો અહીં ગુસા પણ આવી ગયો છે અને લસા પણ આવી ગયો છે. અહીં આપણો આ ત્રીજો દાખલો કમ્પ્લીટલી પૂર્ણ થાય છે. તો હવે આપણે ચોથો દાખલો જોઈએ છે. એમાં કીધું છે જો ગુસા 306, 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306, 657 શોધો. અહીં આપણને ગુસા આપવામાં આવ્યો છે અને એ ગુસા ઉપરથી લસા શોધવાનો છે. તો તમારે એક સૂત્ર યાદ રાખવું જ પડશે. આગળ ઉદાહરણમાં પણ આ સૂત્ર આપણે ઉપયોગ કરી ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રને મોડી કરી લેજો. આવો દાખલો પરીક્ષામાં બોર્ડમાં પૂછાઈ શકે છે બરાબર છે. તો આપણે સૌથી પહેલા તો સૂત્ર મૂકી દઈએ.
તો ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી. હવે યાદ રાખવું એકદમ સહેલું છે. કેવી રીતે? તો એક તો ગુસા ગુણ્યા લસા, જે રકમ આપેલી હોય તે, એના બરાબર એ રકમોનો ગુણાકાર. બરાબર? તો ચલો હવે આપણે શું કરીશું? દાખલાની રકમમાં સૌથી પહેલા તો આપણે આ સૂત્ર મૂકી દેવાનું, દાખલો ગણીએ એટલે. હવે નીચે લખવાનું a બરાબર 306 અને b બરાબર 657. તો નીચે લખીએ છીએ, જુઓ, જ્યાં a બરાબર 306 અને b બરાબર 657 લેતા. હવે જ્યાં જ્યાં a હોય ત્યાં 306 મૂકવાના અને જ્યાં જ્યાં b હોય ત્યાં 657 મૂકવાના. તો નીચે લખીએ છીએ આપણે ગુસા 306 657 ગુણ્યા લસા 306 અને 657 બરાબર 306 ગુણ્યા 657. હવે આપણને અહીંયા ગુસા આપેલો છે, જો એ 9 આપેલો છે, બરાબર દેખાય છે. તો આપણે આ 9 અહીંયા મૂકી દઈશું, એટલે 9 ગુણ્યા લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657. હવે આ 9 ને આપણે આ બાજુ લઈશું, એટલે આ ગુણાકારમાં છે તો આ બાજુ જાય તો ભાગાકારમાં આવે, એટલે લખીશું લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9. ગુણાકારમાં 9 હતા, આ બાજુ આવ્યા એટલે ભાગાકારમાં આવી ગયા. હવે આપણે 9 થી છેદ ઉડાઈશું તો ભાગાકાર કરી લેવાનો તમારે 306 ભાગ્યા 9, તો તમારો જવાબ આવશે 34. એટલે 34 9 306 થાય. બસ દાખલો ગણાઈ ગયો. હવે 34 અને 657 નો ગુણાકાર કરવાનો. એ ગુણાકાર કરીશું એટલે 22,338 આવશે. એટલે અહીં આપણને લસા મળી ગયો છે 22,338. તો અહીં આપણો ચોથો દાખલો અહીં પૂર્ણ થાય છે. હવે આપણે પાંચમો દાખલો ગણી રહ્યા છે. એમાં કીધું છે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો. આવો સેમ દાખલો આપણે ઉદાહરણમાં જોઈ ચૂક્યા છે, જ્યાં અહીંયા 6 ની ઉપર n ઘાત છે તો ઉદાહરણની અંદર 4 ની ઉપર n ઘાત છે. બરાબર? તો અહીંયા અંતિમ અંક શૂન્ય કીધો છે. અંતિમ અંક શૂન્ય એટલે કે 10 20 30 5000 10,000 1 લાખ, જેની પાછળ છેલ્લું 0 હોય એની વાત કરી છે. બરાબર છે? તો સૌથી પહેલા આપણે લખીશું, જો કોઈક પ્રાકૃતિક સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા 5 તેમજ 2 એમ બંને વડે વિભાજ્ય હોય. આ કેવી રીતે હોય? તો જોઈએ, 10 હોય તો 10 ને આપણે 5 ગુણ્યા 2 કરીએ તો 5 દુ 10 થાય, એટલે અહીંયા 5 પણ આવી ગયો, 2 પણ આવી ગયો. એ જ રીતે 20 હોય તો 5 દુ 10 અને 10 દુ 20, તો આમાં 5 પણ આવી ગયા, 2 પણ આવી ગયા. હવે માની લો કે 30 છે તો 5 દુ 10 અને 10 તરી 30, તો 5 અને 2 તો આવી જ ગયા. તો જેની અંદર 5 અને 2 બંને વિભાજ્ય સંખ્યા હોય, બરાબર, અવિભાજ્ય સંખ્યા 2 અને 5 બંને આવી જાય તો એ સંખ્યા અંતિમ અંક એનો શૂન્ય જ હોય. બરાબર છે? એટલે જે સંખ્યામાં 5 અને 2 બંને આવતા હોય, બરાબર છે, અને એના વડે વિભાજ્ય હોય તો એ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થાય, એ આપણને ખ્યાલ આવી ગયો. તો હવે નીચે લખીએ છીએ કે હવે 6 ની n ઘાત બરાબર, તો તમે જોઈ શકો છો 6 ના 2 ભાગ પડે, 2 તરી 6, એટલે આપણે કૌંસમાં લખ્યા છે 2 ગુણ્યા 3 અને આ n ઘાત ઉપર લઈ લીધી. હવે આ n ઘાત 2 પર પણ લાગે અને 3 ઉપર પણ લાગે, એટલે આપણે લખ્યું છે 2 ની n ઘાત અને 3 ની n ઘાત, જ્યાં n એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે તમે જોઈ શકો છો અહીંયા 2 છે અને 3 છે, પણ 5 છે નહીં. જો 5 હોત તો આપણો જવાબ મળત, પણ અહીંયા 5 નથી, એટલે આપણે નીચે લખવાનું. આમ 6 ની ઉપર n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં 5 નો સમાવેશ થતો ન હોવાથી, અહીં તમે જોઈ શકો છો 5 નો સમાવેશ થતો નથી. તો કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની ઉપર n ઘાતનો છેલ્લો અંક શૂન્ય ન જ થાય. બસ અહીં આપણો આ દાખલો પૂર્ણ થાય છે. તમે જોઈ લેજો ઉદાહરણમાં જઈને, અહીંયા 4 ની n ઘાત છે, અહીંયા 6 ની n ઘાત છે. બંને દાખલા સેમ છે. અહીંયા આગળ 2 ગુણ્યા 2 કરેલા છે, એની અંદર અહીંયા 2 ગુણ્યા 3 કરેલા છે. એકદમ ઈઝી દાખલો છે, પરંતુ આખા ચેપ્ટરમાં આવો દાખલો અહીં એક જ વાર આપેલો છે અને ઉદાહરણમાં એક વાર, એટલે ભૂલી જવાની શક્યતા છે. તો જરા રિપીટ કરી લેવા મહેરબાની. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈ રહ્યા છે. એમાં કહ્યું છે કે સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? તો અહીંયા આપણને 2 રકમ આપેલી છે, એક આ રકમ અને એક આ રકમ. બરાબર?
અહીંયા આપણને જોડે જોડે માંગ્યું છે કે વિભાજ્ય સંખ્યાઓ છે એવું આપણે આ સાબિત કરવાનું છે. તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? ભિન્ન ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર થાય અને જે સંખ્યા મળે એને વિભાજ્ય સંખ્યા કહેવાય. ભિન્ન અવિભાજ્ય સંખ્યા એટલે કેવી રીતે? તો જુઓ, માની લો કે 5 એ અવિભાજ્ય સંખ્યા છે, 3 એ અવિભાજ્ય સંખ્યા છે અને એનો ગુણાકાર થાય તો 5 ગુણ્યા 3 થાય એટલે 5 તરીને 15 થાય. તો 15 જે મળી એ વિભાજ્ય સંખ્યા છે, 5 અને 3 એ ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર થયો. તો આપણે એ જ રીતે અહીં સાબિત કરવાનું છે. તો ચલો શરૂ કરીએ છીએ. સૌથી પહેલી રકમ જે છે તે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. હવે અહીંયા તમે જુઓ છો કે આ એક અલગ ભાગ કહેવાય અને આ અલગ કહેવાય. બે સંખ્યા અલગ અલગ કહેવાય. વચ્ચે વત્તાકારની નિશાની છે એટલે આ ભાગ અલગ કહેવાય, આ ભાગ અલગ કહેવાય. હવે આ બંનેમાં 13 છે ને કોમન નીકળે છે. તો આપણે 13 કોમન બહાર કાઢીશું. અંદર કોણ બચ્યું? તો કે 7 ગુણ્યા 11. 13 જે હતો એ બહાર નીકળી ગયો, વત્તા અને અહીંથી પણ 13 બહાર નીકળી ગયો એટલે 13 એકા 13. બરાબર. હવે 7 અને 11 નો ગુણાકાર થાય 77. 77 વત્તા 1. બરાબર. અને 77 અને 1 નો સરવાળો કરીએ તો મળે છે 78. 13 ગુણ્યા 78 આપણને બે સંખ્યા મળી. આ અવિભાજ્ય સંખ્યા છે, જ્યારે હજી આ વિભાજ્ય સંખ્યા છે. તો 78 ને આપણે હજી ભાગી શકીશું. આ 13 છે અવિભાજ્ય સંખ્યા છે, આપણે જાણી લીધું છે, પરંતુ આને ભાગવું પડશે. તો 13 છંગ 78 એટલે 13 થી જ ભાગ ચલાયો. 13 છંગ 78. તો આ પણ અવિભાજ્ય સંખ્યા, આ પણ અવિભાજ્ય સંખ્યા, હજી આ વિભાજ્ય સંખ્યા છે. આને અડી કરીએ તો 2 તરી 6 થાય એટલે 13 ગુણ્યા 13 ગુણ્યા 3 ગુણ્યા 2. હવે આ બધી અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ. 13 નો વર્ગ થશે, 3 થશે અને 2 થશે. આ બધી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય. અને આમનો ગુણાકાર થાય એટલે વિભાજ્ય સંખ્યા બને. બરાબર. તો આપણે લખી દેવાનું. આમ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. તમે જોઈ શકો છો આ ભિન્ન સંખ્યાઓ છે બધી અને અવિભાજ્ય સંખ્યાઓ છે અને એમના ગુણાકાર તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. એટલે આથી આપણે કહી શકીએ કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ વિભાજ્ય સંખ્યા છે. બરાબર છે. એ જ રીતે હવે આપણે આ દાખલો પણ ગણવાનો છે, તો ધ્યાનથી જોઈ લેજો, કારણ કે આખા જે ચેપ્ટરમાં આ એક જ દાખલો આપણને આપવામાં આવેલો છે. બરાબર. ચલો બીજો દાખલો એની અંદર જોઈ લઈએ. તો બીજો દાખલો કીધો છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. હવે આમાં તમે જુઓ તો આ એક ભાગ છે અને આ બીજો ભાગ છે. 5 બંનેમાં કોમન નીકળે છે, તો આપણે 5 ને બહાર કાઢીશું. એટલે અંદર લખીશું 7 ગુણ્યા 6. હવે 5 નહીં લખાય કારણ કે 5 બહાર નીકળી ગયા છે. તો 4, 3, 2 અને 1 બધાનો ગુણાકાર સ્વરૂપે લખી દીધા. વત્તા આ 5 બહાર નીકળી ગયા એટલે 5 એકા 5 એટલે 1 લખવો પડે. હવે આ બધાનો આપણે ગુણાકાર કરવાનો. ગુણાકાર કરીશું એટલે 7 છંગ 42 થશે, 4 તરી 12 અને 12 દુ 24. બરાબર છે. અને વત્તા 1 આ લખી દીધો તે. હવે 42 અને 24 નો ગુણાકાર કરીશું એટલે આપણને મળશે 1008 અને વત્તા 1 એટલે 1009 મળશે. તો 5 ગુણ્યા 1009. હવે આપણે 5 મળી એ અવિભાજ્ય સંખ્યા છે. 1009 ના આપણે ભાગ પાડીશું પણ પડશે નહીં, કારણ કે 1009 પણ અવિભાજ્ય સંખ્યા છે. બરાબર છે. તો ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ. તો લખી દેવાનું કે આમ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. આથી 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ વિભાજ્ય સંખ્યા છે. અહીં આપણો આ છઠ્ઠો દાખલો પૂર્ણ થાય છે. હવે આપણે 7મો દાખલો ગણી રહ્યા છે. 7મા દાખલામાં કીધું છે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? તો આપણે સૌથી પહેલા તો એક વર્તુળ માર્ગ દોરી લઈએ. આ વર્તુળ માર્ગ દોરી દીધો. બંને જણા આ બિંદુથી શરૂઆત કરશે. હવે પહેલું નામ છે સોનિયાનું. જો સોનિયા અહીંથી ચાલુ કરશે દોડવાનું પરિભ્રમણ પૂર્ણ કરવા માટે, તો એ અહીંયા આવશે ત્યારે એને 18 મિનિટ લાગશે. રવિ
ને આખું પરિભ્રમણ પૂર્ણ કરવું હોય તેને 12 મિનિટ લાગશે. હવે જ્યારે સોનિયા અહીંયા 18 મિનિટે આવશે ત્યારે રવિ ઓલરેડી આગળ વધી ગયો હશે, તો બંને ક્યારેય ભેગા થશે નહીં એક રાઉન્ડમાં. પરંતુ બીજો ત્રીજો આવો રાઉન્ડ વાગશે ત્યારે કોઈ એક સમયે બંને જણા એક જ પોઈન્ટ ઉપર ભેગા થશે. હવે આ કેવી રીતે થાય ને ક્યારે થાય, જો એ શોધવું હોય તો આપણે લસા શોધવો પડે. લસા શોધીએ તો જ આપણને ખબર પડે. તો 18 અને 12 નો આપણે લસા શોધવો પડશે. તો નીચે લખી દઈએ. સૌથી પહેલા દાખલાની શરૂઆત અહીંથી કરવાની. અહીં સોનિયાને અને રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતા સમયનો લસા શોધીશું. હવે સૌથી પહેલા આપણે 18 નો લસા શોધીએ. તો 18 એ બેકી સંખ્યા છે, એને 2 વડે ભાગ ચલાવશે એટલે 2 નવ્વાને 18 થાય. પછી 9 એ બેકી સંખ્યા નથી એટલે હવે 3 થી ભાગ ચલાવીએ તો 3 તરી 9 અને 3 એ 3 એકા 3 અવિભાજ્ય સંખ્યા છે. એટલે એ જ રીતે આપણે આ 12 મિનિટ જે કીધી છે એનો પણ લસા શોધવો છે એટલે એના પણ ભાગ પાડવા પડશે. તો 12 બેકી સંખ્યા છે, 2 છંગ 12 અને 2 તરી 6 અને 3 એકા 3 આ રીતે ભાગ પડી ગયા. અહીં લખી દેવાનું. અહીં 18 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3, એ જ રીતે 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3. બરાબર છે. હવે આપણે શોધવાનું શું છે, તો લસા. આપણે હમણાં જ કીધું કે લસા શોધવો પડશે. તો નીચે લખી દેવાનું કે માટે લસા 18 12 બરાબર. હવે લસા માટે શું કરવાનું, તો જે વધારે હોય તે લેવાનું. બધું તો લેવાનું જ, પણ જે વધારે હોય તે. તો જો 2 છે અહીંયા એક જ વાર છે, અહીંયા 2 વાર છે, તો આપણે 2 આ લેવાના, 2 વાર છે તે લેવાના. એ જ રીતે 3 અહીંયા પણ છે, 3 અહીંયા પણ છે, તો આ 3 નહીં લેવાના, પણ આ 2 વાર છે એ લેવાના. એટલે વધારે વાર લેવાના, બધું જ લેવાનું. તો અહીંયા આપણે લખીશું 2 અને આ 3. તો અહીંયા લખી દઈશું 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3. હવે આનો ગુણાકાર કરીએ તો 2 દુ 4, 4 તરી 12 અને 12 તરી 36. તો લખી દેવાનું માટે લસા 18 12 બરાબર 36. એટલે 36 મિનિટ થઈ. તો આપણે જાણી શકીએ છીએ કે એ લોકો પહેલી વાર જરા મુલાકાત કરશે તો નહીં થાય, પરંતુ બીજી વારમાં એટલે કે જ્યારે સોનિયા એના 2 રાઉન્ડ પૂરા કરશે એટલે 18 દુ 36 થાય અને આ રવિ છે એ 3 રાઉન્ડ પૂરા કરશે 12 તરીને 36, ત્યારે અહીંયા એ લોકો ભેગા થશે. તો નીચે લખી દઈએ છે. આથી જો સોનિયા અને રવિ એક સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. હવે તમે થશે કે આટલું લાંબુ લખાણ ક્યાંથી લખવાનું, જો આ રહ્યું. બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે. આ જ લખી દેવાનું છે. ખાલી કેટલી મિનિટ એની જગ્યાએ લખી દેવાનું 36 મિનિટ. અહીં આપણો આ 7મો દાખલો પૂર્ણ થાય છે. અહીંયા આપણું 1.1 સ્વાધ્યાય પણ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ફરી મળીશું સ્વાધ્યાય નંબર 1.2 માં અને થોડા ઉદાહરણ પણ બાકી છે એ પણ કરીશું. જોડાયેલા રહેજો ચેનલ સાથે. બીજા મિત્રોને પણ તમે આ ચેનલ જોડે જોડવાનો પ્રયત્ન કરજો. જોડાયેલા રહેજો. ચેનલના માધ્યમથી જ આપણે ભણી શકીશું. તો જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.